નવસારીમાં જર્જરિત ઇમારતો મામલે મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં. નવસારી મહાનગરપાલિકાએ 3 કલાકમાં જર્જરિત શોપિંગ સેન્ટર ખાલી કરવા કર્યો હુકમ. મહાનગરપાલિકા કચેરી નજીક આવેલ શોપિંગ સેન્ટર તાત્કાલિક ખાલી કરવા હુકમ. શોપિંગ સેન્ટરની 337 દુકાનો તાત્કાલિક ખાલી કરવા કમિશનરનો હુકમ. મહાનગરપાલિકાની તત્કાલ કાર્યવાહીથી ડઘાઈ ગયેલા દુકાનદારો રજૂઆત કરવા પહોંચ્યા. દુકાનદારોએ ડેપ્યુટી કમિશનરને કરી રજૂઆત. મહાનગરપાલિકા નિર્ણય ઉપર મક્કમ હોવાની છેલ્લી વિગતો. દુકાનમાં જે બધું શોપિંગ સેન્ટરમાં સીલ મારવા માટે આવેલા હતા, અમે હમણાં અહીંયા સાહેબને રજૂઆત કરી છે કે તમે કોઈ પણ વૈકલ્પિક જગ્યા આપી નથી અને તાત્કાલિક દુકાન તમે ખાલી કરવાનું જણાવ્યું છે. તે બિલકુલ અમારા માટે બહુ નુકસાનકારક છે અને ઘણા બધા લોકો કામ કરે છે, એ બધાનું કોઈ રોજીરોટીનું બે સવાલ છે એની અંદર. એટલે સાહેબને રજૂઆત કરી છે કે જે દુકાનો વધારે પડતી જર્જરિત છે તે અમે જાતે રિપેરિંગ કરાવી લઈશું. એટલે હમણાં એને સીલ ન મારો અને અમને કોઈ પણ જાતનું માર્ગદર્શન આપો જેથી કરીને અમે રિપેરિંગ કરીને આગળનું કામ ચલાવી શકીએ. આજ રોજ મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ અને ફાયર ટીમ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં જે જર્જરિત શોપિંગ કોમ્પ્લેક્સ છે, જે ઘણા સમયથી આ જર્જરિત સંબંધી નોટિસ પણ શોપિંગ કોમ્પ્લેક્સને આપવામાં આવી હતી, એના ભાગરૂપે અતિ જર્જરિત ભાગ છે તે એની દુકાનોને બંધ કરાવવાની અને સીલ કરવાની કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવેલી. જે બાબતે શોપિંગના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી. રીડેવલપમેન્ટને લઈને શું પ્લાન છે? રીડેવલપમેન્ટ સ્ટ્રક્ચર 3 જે શોપિંગ સેન્ટરમાં 3 બિલ્ડિંગ છે, 3 બિલ્ડિંગનો પ્રોપર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે ભવિષ્યમાં સમય પછી નવું શોપિંગ કોમ્પ્લેક્સનું રીડેવલપમેન્ટ થાય એનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. સાથે રજૂઆત કરી છે એ મામલે શું સમાધાનકારી વલણ તરીકે તો નહીં, પરંતુ જે દેખીતી રીતે જર્જરિત બિલ્ડિંગ છે શોપિંગ સેન્ટરની, કાલે મારા અને વસાવા સાહેબ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી હતી. અમુક પોર્શન શોપિંગ કોમ્પ્લેક્સનો જર્જરિત હાલતમાં છે, તો સલામતીના ભાગરૂપે, ગ્રાહકોની અને વેપારીની સલામતીના ભાગરૂપે એ જગ્યાની મિલકતો, વેપારીની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.